शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् મને એવું સંભળાય છે કે શ્રી હરિ બોલાય છે એટલે શ્રી હરિમ ઘણી બધી વખત આપણે અનુસ્વાર બોલવાનું રહી જાય છે. આ કરીએ જરા ચેક કરી છે. ત્રેપનમાં શ્લોકથી પાઠ કરીએ. यत्र ज्ञानात् भवेत् द्वैतम् अनात् भवेत् द्वैतम् इतरस्तत्र पश्यति आत्मत्वेन यदा सर्वं नेतरस्तत्र चान्वपि यस्मिन् सर्वाणि भूतानि ह्यात्मत्वेन विजानतः न वै तस्य भवेत् मोहः न वै तस्य भवेत् मोहः. એટલા વાર ફરિયાદ બોલા જતા અહીંયા અટકી ગયા, પણ મોહ ગઈકાલે પણ સંભળાયું, આજે પણ સંભળાયું, એટલે માટે મોહ ખ્યાલ આવ્યો. ન ચ શોકોદ્વિતીયતઃ કારણ કે બહુ સ્પષ્ટ બોલતા હોય એટલે આવું કેવું પડે કે અનુસ્વાર નથી બોલાણો, વિસર્ગ નથી બોલાણો. તો જ્યાં બરોબર બોલતા જ ન આવડતું એ વાત જુદી જ છે, પણ તમે બધા બોલો છો એટલા વર્ષથી
નાની ભૂલ તરફ દેખાય આવે ને કેવી પડે કે આમ થાય તો સારું છે. ચાલો હવે આપણે વિચાર કરીએ કે યત્ર અજ્ઞાનાત ભવેત દ્વૈતમ ઇતર તત્ર પશ્યતિ. એના ઉપનિષદમાંથી જ લેવામાં આવ્યું છે, બહુ સ્પષ્ટ કે છે યત્ર જે સમયે એટલે કે યસ્યામ અવસ્થાયામ જ્યારે જે અવસ્થામાં દ્વૈતમ અજ્ઞાનના કારણે દ્વૈત એટલે શું? ઇતર તત્ર પશ્યતિ, આ મારાથી જુદો છે. એ ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. ત્યાં શું કહે છે? બૃહદારણ્યક ઉપનિષદમાં યત્ર હિ દ્વૈતમ ભવતિ તત્ર ઇતરમ પશ્યતિ. જ્યારે દ્વૈત જ્ઞાનના લીધે, દ્વૈત એટલે હું જુદો, ભેદભાવ, આ જુદો અને હું જુદો. અને જ્યારે યત્ર તો સર્વાત્મા ભૂત તત્ર કમ પશ્યતિ કમ જીક્રતિ. જ્યારે સર્વાત્મા ભાવ આવે છે ત્યારે જ્ઞાન થાય છે, ત્યારે કોણ કોને જુએ છે, કોણ કોને સૂંઘે છે, એ પ્રકારની સ્થિતિ થાય છે. એ વસ્તુ અહીંયા આપણને બતાવી કે અજ્ઞાન અવસ્થામાં દ્વૈત જેવું ઈવ, જાણે કે અજ્ઞાનના લીધે દ્વૈત જુદું લાગે. ખરેખર દ્વૈત તો છે જ નહીં, હકીકતમાં તો દ્વૈત છે જ નહીં, પણ અજ્ઞાનના કારણે ભેદ દેખાય છે અને ભેદ જ આપણા માટે દુઃખનું કારણ બને છે. એના માટે સુંદર વાર્તા વર્ષો પહેલાં સાંભળેલી. એ કોઈ મારવાડની વ્યક્તિ હતી અને વેપારી વૈશ્ય એ ધંધો કરવા માટે કલકત્તા ગયા. ત્યારે એની પત્ની ગર્ભવતી હતી. પણ કે બાળક આવે પેલા હું જરા હજુ બધું કમાઈને આવું એટલે આપણને વાંધો આવે નહીં. 20 વર્ષ નીકળી ગયા અને ત્યારે કોઈ ટેલિફોન હતા નહીં, રેલવે પણ નહોતી. એ સમયની વાત છે. 20 વર્ષ નીકળી ગયા. આ બાજુ એની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. પણ વિચાર કર્યો કે કમાવાળા ન હોય ત્યારે કેવી સ્થિતિમાં બાળકનો ઉછેર થતો હોય. 20 વર્ષનો બાળક થયું, એને થયું કે ના મારા પિતાને મળવા જેવો, હજી સુધી આવ્યા નહીં. એટલે કલકત્તા એ ચાલીને નીકળ્યો અને એના પિતા પણ 20 વર્ષ પછી પાછા આવી રહ્યા છે. બંને રસ્તામાં છે. અને એમાં એક ધર્મશ્રાવક બંને જણા ઉતર્યા. આ છોકરો તો માયકાંગલો, શરદી ઉધરસવાળો ખોખો કરતો હોય અને પિતા તો ધનવાન છે, ખૂબ પૈસા કમાવ્યા છે. એટલે એ રાત્રે સૂતા છે ત્યારે પેલો છોકરો ખોખો કરે છે, ઉધરસ ખાયા કરે છે. એટલે એમના માણસને બોલાવ્યા, ધર્મશ્રાવવાળા માણસને, ભાઈ આવા માણસને માયકાંગલાને ક્યારે સ્વાદ કૂદે, મારી ઊંઘ બગડે છે, બહાર કાઢ. પૈસો છે એટલે તો જોર આવે તો નાય ન પાડી શકવે, એને બહાર મોકલી દીધો. આખી રાત બિચારો ઠંડીમાં ઠૂઠવાતો ઉધરસ ખાતો રહ્યો. સવારે બંને ભેગા થઈ ગયા અચાનક, પણ કોઈ કોઈને ઓળખતું નથી. એટલે શેઠ કહે છે તો ક્યાંથી આવ્યો છે? આખી રાત તો મને સુવાનું દીધો. તારું નામ શું છે? નામ આપ્યું. હું ક્યાંથી આવે છે? તો મારવાડની આ ગામ, મારવાડના આ ગામમાંથી આવું છું. તારા પિતાનું નામ શું છે? એ ડરતા પેલા બાળકે કહ્યું મારા પિતાનું નામ આ છે. ઓહ, આ તો મારો પુત્ર છે. અને એકદમ ભીટી પડ્યા. જ્યારે અજ્ઞાન હતું કે કોઈ છોકરો છે, અજ્ઞાનના કારણે એને દુઃખ થયું. અને જે જ્ઞાન થયું ત્યારે આનંદ થઈ ગયો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે અજ્ઞાનના કારણે ભેદભાવ જન્મે અને ભેદભાવના કારણે દુઃખ. આ વાર્તા કે ત્યાં બીજી વાર્તા પણ પુરાણમાં આવે છે. સરિયાતી રાજા, એની દીકરી છે સુકન્યા. એક વખત બધા વનમાં ગયા છે. દીકરીને બધી મિત્રો, દીકરીની પણ સખીઓ, એ બધા સાથે ગયા. ચાલો અમને ફરવા મળશે. હવે રાજા પોતાનું એક વડાવ નાખતા હશે, કંઈ બીજા કામમાં હશે. આ સુકન્યા એની મિત્રો બેનપણી સાથે રમતા રમતા કંઈક આગળ નીકળી ગઈ. એક રાફડો જોયો. રાફડામાં બે વસ્તુ ચમકે છે,
આ ચમકે છે શું? એટલે એને સૂઈ નાખી બંને ઓલામાં ચમકતી વસ્તુમાં, અને આંખમાંથી લોહી નીકળ્યું. એ હતા ચવનમુનિ, જે સાધના કરતા હતા અને સમાધિ સ્વતાને આટલું રાફડા જેવું થઈ ગયેલું. અને જેવી આંખમાં પીડા થઈ એટલે જાગી તો જાય જ, અને ક્રોધમાં કંઈક ગયું હશે તો પછી બધાના આપણે યુરિન ને બધું બંધ થઈ ગયું. અને પછી ખબર પડી કે આ શું થયું. પછી તો ઋષિ પણ નીકળ્યા અને કહે છે તો તારી દીકરીને એમણે કહ્યું કે મારી દીકરીને તમારી સેવા માટે તમારી સાથે લગ્ન કરીને આપું છું. અને સુકન્યા પણ એવી જ હશે કે કોઈ વિરોધ ન કર્યો કે આવા વૃદ્ધ સાથે મને પરણાવું છું. અને પાણી ગ્રહણ કરાવી અને રાજા તો પછી જતો રહ્યો. આ બાજુ ચવન ઋષિ છે એણે થયું કે આટલી યુવાન દીકરીનું મારે સાથે લગ્ન કરાવ્યું છે, એને એમને કંઈક થયું કે બરોબર નથી. અને એમણે અશ્વિની કુમારનું આહ્વાન કર્યું. એને દવા કરી અને યુવાન બની ગયા. હવે આ બાજુ સરિયાતી ઋષિ એને યજ્ઞ કરવો હતો કંઈક, તો ભાઈ દીકરીને જમાઈને બોલાવવા તો જોઈએ જ. એને બોલાવવા આવ્યા તો જોયું કે પોતાની દીકરી સુકન્યા કોઈ યુવાન સાથે બેસીને મસ્તી કરે છે, આનંદ કરે છે. એટલે એને ગુસ્સો આવ્યો કે ભાઈ તું તારી પતિવ્રતા સ્ત્રી તો હોય છે ને, તને લગ્ન કરાવ્યા છે તો કોઈની સાથે આવી રીતે મજાક મસ્તી કરી રહી છે. ને યુવાન ઉપર ને પેલા ઉપર બધા ગુસ્સે થયા. દીકરી પિતાજી આ કોઈ નથી, આ એ જ છે. પણ આવી રીતે દવા કરવાના લીધે આવું થયું છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે જે અજ્ઞાનાત ભવેત દુઃખમ, જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી દુઃખ છે એમ. અને જ્યારે જ્ઞાન થાય ત્યારે દુઃખ દૂર થાય છે. ટૂંકમાં અજ્ઞાનના કારણે કેટલા દુઃખ આવે છે. સંબંધમાં દુઃખ, જેમ આપણે જોયું અત્યારે સરિયાતી અને કન્યા વચ્ચે સંબંધમાં દુઃખ, સ્થાનમાં દુઃખ, કોઈ સમયમાં છે તો સમયનું દુઃખ, પોતાની માલિકીનું દુઃખ. તમે જો ઘણી વખત એવું બને પોતાની સંપત્તિ, આ વાર્તા પણ બહુ સાંભળી છે કે પોતાની સંપત્તિ મકાન વેચી દીધું અને પછી આગ લાગે. એટલે કે મેં મકાન વેચી દીધું ને, હવે મારું કંઈ નથી. એટલે મને જો વેચી દીધું, જે માટી એને આનંદ છે. સંબંધમાં દુઃખ, આસક્તિમાં દુઃખ. પણ દીકરાએ કહ્યું હજી તો કાગળિયા પૂરા થયા નથી, પાછું આવું સતત આપણને મારાપણાનું અજ્ઞાનના લીધે. દ્વૈત તો નથી, દ્વૈત તો બરોબર છે, પણ જ્યાં ભેદભાવ છે ત્યાં મારુંપણું, આ મારું છે, માલુકીનો ભાવ જ્યાં આવે છે ત્યાં આપણને દુઃખ થાય છે. અને એટલા માટે કે છે કે આત્મત્વેન યદા સર્વં, જ્યારે જ્ઞાનથી એ જુએ છે. જેમ આપણે ગઈકાલે સ્વપ્નની વાત કરી હતી કે સ્વપ્નમાં હું એક જ, હું જ કોઈ ફૂલ છે, સુંદર સુગંધ આવે છે, વાહ, એ સુગંધ ફૂલ પણ સ્વપ્નમાં હું છું, એનો સુગંધ માટનાર પણ હું, અને સુગંધ પણ હું છું. પણ ક્યાં? સ્વપ્નમાં. જાગ્રતમાં ભૂલી જઈએ છીએ, પણ એક જ્યારે જ્ઞાન થાય ત્યારે કહે છે જે ઉપનિષદમાં કહ્યું તે પ્રમાણે યત્ર તુ સર્વાત્મા ભૂત કપમ પશ્યતિ, જ્યારે સર્વાત્મા થાય છે એટલે કે પોતે પોતાની જાતને જાણે છે ત્યારે હવે પછી કોઈ બાકી, પોતે જ સર્વ બની ગયો છે, માટે દુઃખનું કોઈ કારણ નથી. એનો વિસ્તારથી વાત કરી હતી. અને એનું ફળ શું એ પણ આપણે 54મા શ્લોકમાં ગઈકાલે જોયું હતું કે યસ્મિન સર્વાણી ભૂતાની આત્મત્વેન વિજાનત, જ્યારે જ્ઞાનના પરિણામે એ જાણે છે. તે રીતે આપણે વાત કરી જેમ સ્વપ્નમાં કર્તા, કર્મ અને કર્મ એ બધું જ હું બની જાઉં છું. ફૂલ કર્મ છે, હું ફૂલનું સૂંઘનાર છું, અને સુગંધ, એ ત્રણેય જાગું છું ત્યારે. કારણ કે વખતે સૂંઘતા હોય કોઈક આવીને લઈ જાય તો આપણને ગુસ્સો આવી જાય કે આટલું સુંદર ફૂલ કેટલી મહેનતથી આવ્યું છે અને તું કેમ લઈ જાય છે. એટલે ટૂંકમાં આપણને જ્યારે જ્ઞાન થાય ત્યારે, પણ ક્યારે થાય કે જ્યારે શાસ્ત્ર અને ગુરુમુખે જાણવા મળે ત્યારે. કારણ કે મોટે ભાગે આપણી સ્થિતિ શું છે કે પ્રાપ્ત વસ્તુની આપણે ઉપેક્ષા કરીએ છીએ. હું કોણ છે? આત્મા, જે સ્વયં પ્રકાશ છે, જેના હોવા માટે કોઈના પર અપેક્ષા રાખવી પડે. હું છું,
બસ કેવો છું એ બીજા પર આપણે અપેક્ષા રાખીને સુખી દુઃખી થઈએ છીએ, પણ હું છે એમાં તો કંઈ માનતો જ છે નહીં. પણ એ પ્રાપ્તની આપણે ઉપેક્ષા જ કરીએ છીએ. હું છું એ કેવો છું એની ઉપેક્ષા જ થતી હોય છે. અને એના કારણે મનુષ્યનો સ્વભાવ છે કે હું છું કોઈ એમ કે તમારી આંખ તો બહુ સુંદર છે, મૃગ નહીં, તમે આટલા સુંદર દેખાવ છો તો આપણને ગમે. એટલે ટૂંકમાં કોઈની ઉપર આધાર રાખીએ છીએ, પણ એટલે આપણી પાસે છે એની આપણને કિંમત નથી. પણ ગુરુ આપણને આપણી વસ્તુની કિંમતના માલિક બનાવે છે. જેમ આપણે ભાગવતમાં જ આવે છે કે ત્યાં શ્રી કૃષ્ણના સંદર્ભમાં ઉદ્ધવજી વિદુરજીને કહે છે, હમણાં જે સંવાદ ચાલ્યો કે વિદુરજીને કહે છે કે જેમ ચંદ્રના સંદર્ભમાં કે ચંદ્રમાનું પ્રતિબિંબ અથવા તો ચંદ્રમા સમુદ્રમાં પડી ગયો એમ માની લો, એમ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે ને ચંદ્ર પણ. તો જ્યારે સમુદ્રમાં છે ત્યારે બધી માછલીઓ થાય કે આપણા જો કોઈ જળ છે પણ આપણા કરતાં તેજસ્વી છે. પણ જ્યારે પૂર્ણિમા આવે અને ચંદ્રને જોઈને સમુદ્ર ઉછાળા મારે છે તે ઓહો આપણા કરતાં કોઈ શ્રેષ્ઠ છે. એ જો કે ત્યાં શ્રી કૃષ્ણ માટે વાત કરી કે બધા લોકો એને યાદવ જ માનતા હતા, આપણાથી શ્રેષ્ઠ યાદવ છે. પણ એ ભગવાન છે એવું કોઈ સમજી શક્યા નહીં. એમ આપણે પણ પ્રાપ્ત જે આત્મા છે એને જાણી શકતા નથી. પછી શાસ્ત્ર કે ગુરુજી એને શાસ્ત્ર સમજ વાત કરીએ ત્યારે જો આપણામાં વૈરાગ્ય હોય, અધિકારીત્વ હોય, એટલે વૈરાગ્ય ગઈકાલે કોઈ પ્રમાણે હું છું અને ભાસું છું, બસ એનાથી સંતોષ થઈ જાય, એનાથી સ્વીકાર્ય થઈ જાય, ત્યારે જ મને ત્યારે જ મને જ્ઞાન થાય કે આત્મત્વેન સદા સર્વમ, આ બધું જ આત્મા જ છે, એ સિવાય કશું છે જ નહીં. પણ એના માટે આપણે કીધું ને કે આપણને વિશ્વસનીય છે એના માટે આદર હોય. જે હું છું અને ભાસું છું ક્યારેય મારાથી દૂર થાય નહીં. બાકી કોઈ વસ્તુ જગતની એવી નથી કે જેના ઉપર આપણે વિશ્વાસ રાખી શકીએ. જેમ આપણે જાણીતું દ્રષ્ટાંત છે કે જનક રાજા, અને આવું આપણી સાથે કદાચ બનતું હોય કે જનક રાજાને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એટલા તો ભૂખ્યા થયા છે કે જમવાનું કંઈ મળતું નથી. કોઈ કે ભીખ આપી અને એ ભીખ મળી અને જ્યાં એ બનાવે છે કે ભાંડલું પણ કૂતરું ખેંચી ગયું તું લઈ ગયું. એટલે એકદમ ભૂખ્યા અઠવાડી રહ્યા છે ત્યારે એને ઘરે હું કેટલું ભૂખ્યો છું, ખરેખર તો બરોબર મિષ્ઠાન જમીને સૂતા છે. પણ જાગ્રતની કોઈ વસ્તુ સ્વપ્નમાં કામ લાગતી નથી. એટલે કે એ કેવી છે અવિશ્વસનીય. જાગૃતની વસ્તુ પણ વિશ્વાસ રાખી શકાય નહીં, સ્વપ્નમાં પણ કદાચ હું લોટરી મળી ધનવાન બન્યો તો પણ એ સ્વપ્નની વસ્તુ મને કામ લાગતી. પણ એ બધામાં પણ એક વસ્તુ કામ લાગે છે, હું જાગ્રતમાં પણ છું, ભાસું છું, સ્વપ્નમાં પણ હું છું, ભાસું છું, અને સુસુપ્તિમાં પણ હું છું. એ કહી શકાય જ્યારે જાગું ત્યારે. તો એ હું કેવો છે તો એ પૂર્ણ છે, એ જ બ્રહ્મ છે, એ જ સર્વ છે. એવું જ્યારે થાય ત્યારે પછી એ અણુ આપી નહીં તરહ એ સિવાય પછી કોઈ છે જ નહીં. જો ન હોય તો શું થાય? તો આપણે પછીના શ્લોકમાં જોયેલું કે જ્યારે યસ્મિન સર્વાણી ભૂતાની આત્મત્વેન વિજાનતા, જ્યારે બધા જ પ્રાણી માત્ર સારું ખરાબ જળ ચેતન રાક્ષસ યક્ષ ગંધર્વ કિન્નર જે કંઈ કહો એ બધું જ આત્મત્વેન વિજાનતા, આત્મા છું એવી જાણે છે. ત્યારે હવે કોઈ પ્રકારનો મોહ કે શોક રહેતો નથી. મોહ એટલે અવિવેકના કારણે જે નથી એમાં સુખનો આરોપ, આસક્તિ, અને બીજું શોકનું કારણ બીજાનો વ્યવહાર. સામાન્ય રીતે આપણે જોઈએ છે ને શોકનું કારણ બીજાનો વ્યવહાર થાય છે કે આણે મારી સાથે આમ કેમ કર્યું. પણ જ્યારે પોતાના સ્વરૂપને જાણે છે, કારણ કે યસ્મિન સર્વાણી ભૂતાની આત્મત્વેન વિજાનતા, ત્યારે પોતાના સ્વરૂપને જાણે છે કે હું જ આ બધું છું, ત્યારે એને મોહ કેમ ન થતો કે પોતાનાથી કોઈ અન્ય છે જ નહીં.
મોહ એટલે કે આ મને સુખી કરી દેશે, પણ સુખી કોણ કરે? બીજું હોય તો ને. એટલા માટે મોહ થતો નથી. અને શોકનું કારણ પણ એ જ છે કે પોતાના સ્વરૂપને જાણ્યું છે કે એ પૂર્ણ છે, પછી કોઈ અપેક્ષા નથી, કોઈના વ્યવહારમાં કોઈ આગ્રહ નથી, માટે પણ એને શોક થતો નથી. એનો વિસ્તારથી વાત કરી. હવે આગળ કે છે 56મા શ્લોકમાં, નનુ અયમ લોક એવ તત્કારણે સતી પ્રથમ શોકાદિ અભાવ યુજ્યતે. પણ તમે કહો છો શોક નથી, શોક નથી, પણ આ લોકમાં આપણે વ્યવહાર કરીએ છીએ, અને વ્યવહાર કરીએ ત્યારે શોક તો છે જ. એ બધા અનુભવ સિદ્ધ છે. તો પછી તમે કેવી રીતે કહી શકો કે શોક નથી? તો એના માટે પ્રમાણ આપે છે શાસ્ત્ર. તો આગળના શ્લોકમાં ફળ આપ્યું કે શોકનું જ્યારે જ્ઞાન થાય ત્યારે શું થાય, પણ હવે અહીંયા એ જ્ઞાન તો બતાવે, પણ અહીંયા આપણને શાસ્ત્ર બતાવે છે કે બધા જ ઉપનિષદમાં આ વાત કરવામાં આવી છે. 55મા શ્લોકમાં કહે છે, અયમ આત્મા હિ બ્રહ્મૈવ સર્વાત્મતયા સ્થિતઃ ઇતિ નિર્ધારિતમ શ્રુત્યા બૃહદારણ્ય સંસ્થયા. એટલે કે છે અયમ આત્મા હિ બ્રહ્મ, આ આત્મા જ ખરેખર બ્રહ્મ એવ, એ બ્રહ્મ જ છે, પૂર્ણ જ છે. બ્રહ્મ એવ સર્વાત્મકતયા સ્થિત, અને બ્રહ્મ આત્મા બ્રહ્મ છે, પણ કેવો છે? સર્વાત્મકતયા સ્થિત, એ સર્વાત્મા તરીકે છે. ઇતિ નિર્ધારિતમ, એ જાહેર કરે છે, નિર્ધારણ કરે છે, જાહેર કરે છે. કોણ? શ્રુત્યા બૃહદારણ્યક સંસ્થયા. બૃહદારણ્યક શ્રુતિમાં આની સ્પષ્ટ રીતે વાત કરે છે કે આત્મા બ્રહ્મ જ છે, અને એ જ સર્વાત્મક રીતે રહેલો છે. એટલે કે સ્વામીજી મારે હંમેશા કેમ કે સમીકરણ પૂરું થવું જોઈએ. 1 + 1 એટલે 2, પણ સમીકરણ પૂરું થવું જોઈએ 1. તો હું જેને હું કહું છું એ કોણ છે? તો કે બ્રહ્મ, આત્મા એ બ્રહ્મ છે. પણ એટલું પૂરતું નથી, એ તો અભિમાનનું કારણ છે. હું બ્રહ્મ છું, મારા જેવું કોઈ છે નહીં. એ બ્રહ્મ એ તમારા માટે અભિમાન આપી શકે. ગર્વ એક વસ્તુ છે, વસ્તુનો ગર્વ કરવું એક છે, કારણ કે હું જ બ્રહ્મ છું, મારા જેવું કોઈ છે જ નહીં. તો કે ના, સર્વાત્મતયા બીજું સમીકરણ એ છે, એ સર્વાત્મ છે. ત્યાં સુધી એ સમીકરણ પૂરું થતું નથી. અહીંયા કહે છે કે શાસ્ત્રમાં અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા જ બ્રહ્મ છે. અને કહેવાય મહાવાક્ય. મહાવાક્ય એટલે જીવ બ્રહ્મનું જે ઐક્ય બતાવે છે એને મહાવાક્ય કહેવાય. અને એમાં 4 મહાવાક્ય, 4 વેદના 4 મહાવાક્ય કહેવામાં આવે છે. પહેલું જે જાણીતું છે એ છાંદોગ્ય ઉપનિષદ તત્વમસી સામવેદ. તત્વમસી તું તે છે. તું એટલે તે એટલે બ્રહ્મ, જેને તું શોધી રહ્યો છે, જેને જંગી રહ્યો છે, એ કોણ છે? તું જ છે. તત્વમસી. પછી વાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. એ પણ બૃહદારણ્યકમાં પણ આવે છે, હું જ બ્રહ્મ છું. તત્વમસી કહેવાના કારણે એને અનુભવ વાક્યો પણ લોકો કહેતા હોય છે, અહમ બ્રહ્માસ્મિ. પછી આગળ શું કહે છે? પ્રજ્ઞાનમ બ્રહ્મ, અને અયમ આત્મા બ્રહ્મ. અહમ બ્રહ્માસ્મિ અને અયમ આત્મા બ્રહ્મ, બંને આમ તો બૃહદારણ્યક ઉપનિષદ થયા. અને પ્રજ્ઞાનમ બ્રહ્મ ઐતરેયમાં કહ્યું. તો અયમ આત્મા બ્રહ્મ એ માંડુક્ય ઉપનિષદમાં પણ આવે છે. અને એટલા માટે અથર્વવેદનું છે, એટલે આપણે અહીંયા શાસ્ત્ર બૃહદારણ્યક સંસ્થતા એ કહે છે, પણ આપણે સાથે સાથે કહી શકીએ અયમ આત્મા બ્રહ્મ એ અથર્વવેદનું છે. એટલે કે ટૂંકમાં હું બ્રહ્મ છું એટલું પૂરતું નથી, હું સર્વાત્મા છું. અને એ જાણવા માટે ભક્તિ અને શ્રદ્ધા, શાસ્ત્ર અને ગુરુ માટે શ્રદ્ધા એ જે કહે છે એ, અને સાથે સાથે ભક્તિ જોઈએ. કોના માટે? જેને જાણવો છે એના માટે ભક્તિ.
ભક્તિ એટલે શું? જેમ કે વૈજ્ઞાનિક છે એ શોધ કરી રહ્યો છે, જ્યારે શોધ કરી રહ્યો છે ત્યારે એ શું છે, જે વસ્તુની શોધ કરવી છે એને સમર્પિત થઈ જાય છે. બસ મારા જીવન મારે આ શોધવાનું છે, જે કઈ શોધ હોય એ વસ્તુ શું છે જાણવું છે. વૈજ્ઞાનિક એ જોયું છે ને ત્યારે ખબર નથી કે આ વસ્તુ આ છે, મારી એ વસ્તુને જાણવી છે અને સમર્પિત થઈ જાય છે અને ડેડિકેટ થઈ જાય છે. એના જીવનમાં એ જ મહત્વનું બની જાય છે. બરોબર ને? પછી તેની પત્ની કહે કે તમે ચાલો ફરવા જઈએ કામ હમણાં નહીં, મને પહેલાં આ વસ્તુ શું છે એ જાણી લેવા દે. સમર્પિત થઈ જાય છે. અને બીજું સમર્પિત એની સાથે એકાગ્ર બની જાય છે, તાદાત્મ્ય સમજી લે ત્યારે એ વસ્તુ પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. એમ એ સવૃંતે તેન લભ્ય, જેનું વર્ણન કરે છે એને સમર્પિત થાય છે. એના માટે ભક્ત્યા નામ. ભક્તિ એટલે શું? જ્યાં એના માટે એ જ વસ્તુ મહત્વની બની જાય ત્યારે વસ્તુ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. વૈજ્ઞાનિક માટે હોય કે આપણા વેદાંત પણ એ જ કહે છે કે જ્યારે તમે જેને જાણવાનું છે, કોને જાણવું છે? મારે આત્માને. તો મારે આત્માને જાણવું છે, એ જ મારા માટે મહત્વનું બની જાય. બીજી વસ્તુ મારા માટે ગૌણ બની જાય. ભલે બીજી વસ્તુ કરતા હોય પણ વ્યવહાર કેવો બની જાય છે એના માટે બધું ગૌણ. બસ આત્મા કેવો છે? આત્મા શું છે? શાસ્ત્ર કહે છે કે તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે. ખરેખર આપજો જેને એક શ્લોક વાંચ્યો હતો કે હું પૂર્ણ છું, તો પછી મને શ્રવણની ક્યાં જરૂર છે? મારામાં કોઈ શંકા જ ન હોય જ્યારે પૂર્ણતામાં, તો મનનની પણ જરૂર નથી. હું પૂર્ણ છું એ જાણવા માટે એને સમર્પિત થવું પડે. એના માટે ભક્તિ જોઈએ. એ આપણા માટે મહત્વનું જ્યારે બની જાય ત્યારે એ આપણને પ્રગટ કરે. પછી કશું કરવાનું રહેતું જ નથી. બસ કંઈ કર યસ્તુ આત્મરતિરેવસ્ય આત્મતૃપ્તસ્ત માનવઃ ન તસ્ય કાર્યમ વિદ્યતે તેષુ લોકેષુ કિંચન. એ જાણીતો છે કેમ? ભગવાન પોતે કહે છે ગીતામાં કે જે આત્મા જેના જ્ઞાન થઈ ગયું છે કેવો છે? એમ આત્મા બ્રહ્મ સર્વાત્મા. એ પછી આત્મતૃપ્ત પોતાનાથી સંતોષ છે અને પછી કશું કરવા નથી રહેતું. પણ એ પહેલાં એક ભક્તિ જોઈએ. એ ક્યારે આત્મા પોતાના સ્વરૂપને બતાવે તો એના માટે ભક્તિ જોઈએ. અને આ જ્ઞાન જ્યારે મારા માટે મહત્વનું છે એ સમજાય, એ જ એની ભક્તિ, એ જ એની પૂજા કે આ મારે સ્વરૂપને જાણવું છે. એના માટે ભગવદ્ ગીતામાં પણ કહ્યું આત્મોપમ્યન સર્વત્ર. એવો વ્યવહાર હોવો છે ને, મારે આત્માને જાણવો છે, એ મારા માટે મહત્વનું છે. પણ મારો વ્યવહાર કેવો હોય? તિરસ્કાર પૂર્વક. આનો તિરસ્કાર કર્યો, આનો અનાદર કર્યો તો આત્મા પોતાના સ્વરૂપને પ્રગટ કરે નહીં. એના માટે આપણા માટે ભક્તિ કરી છે. આત્મોપમ્યન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ છે ને. આપણે સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતઃ. એટલે કહે છે યોગી જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે સાપેક્ષ રીતે પણ મારો વ્યવહાર જ્યારે કરું ત્યારે આત્મોપમ્યન સર્વત્ર. હું જ્યારે કોઈની સાથે વ્યવહાર કરું ત્યારે કંઈ પણ કરું ત્યારે પહેલાં વિચારું કે હું આ સ્થાને હોય તો શું કરું, હું આ સ્થાને હોય તો શું કરું. મને સુખ જોઈએ, મને દુઃખ ન જોઈએ. મને કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરું ત્યારે એ મારી હોય તો કેવી રીતે કરું? આ તો બીજાની છે, આ તો બગાડો બીજાને. તમે જો ને ઘણી વખત બહાર જમવા જઈએ કોઈને ત્યાં લગ્નમાં, ત્યારે વિચાર જ ન આવે. એ જે બધું લઈને આવવાનું, પછી ખાવું હોય તો ખાવું, અંદર બગાડ કરો. કેમ? મારે ત્યાં હોય તો ન કરું. હો, આપણે ત્યાં હોય તો આપણે બીજા કરતા હોય તો આપણને ગમે નહીં. આપણે જો કહી શકતા હોય તો કહીએ કે આ રીતે ન કરો. પણ આપણે જ્યારે વ્યવહાર કરીએ ત્યારે પણ યાદ રાખ આત્મોપમ્યન સર્વત્ર. હું મારી જાતે અહીંયા હોઉં તો આ તો જમવાની વાત કરી, હું કોઈની સાથે કંઈ પણ વ્યવહાર કરું તો આ કરવાથી, મારા બોલવાથી કોઈને દુઃખ થશે. મારા બોલવાથી જો દુઃખ થાય તો મને મારાથી એ વસ્તુ બોલાય નહીં. મારો કોઈ વ્યવહાર એવો હોય કે બીજાને દુઃખ આપે, બીજાનો એમ લાગે કે તિરસ્કાર થયો મારાથી, તો એ ન કરીએ. અને થઈ જતો હોય છતાં પણ આપણી ઈચ્છા ન થતી હોય
આપણને પ્રશ્ન હંમેશા આવે કે સ્વામીજી અમને તો કંઈ દુઃખ આપતું નહોતું, મારે બોલીને તિરસ્કાર નહોતો કરવાનો, હેતુ જ નહોતો, પણ એને દુઃખ થઈ ગયું. હોઈ શકે, કારણ કે આપણે એને દુઃખ આપવા નથી માગતા, પણ છતાં એવું બની શકે તો આપણે સમજીએ કે ક્યાં પ્રોબ્લેમ છે, એમને કંઈક એવું છે, એના નદીઓની ચાપ દબાઈ જાય છે આપણા વાક્યથી. તો આપણે હવે પછી ધ્યાન રાખીશું. પણ ટૂંકમાં આ સમત્વનું આત્મો પમ્મેન સર્વત્ર સમમ પશ્યતિ યોજના વ્યવહારમાં આવું છે. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્તા એ નથી. આ સંગમ ત્યક્તા ધનંજય સિદ્ધિઓ સમભૂતકા સમત્વય યોગ ઉચ્યતે. ત્યાં પણ સમત્વની જ વાત કરશે. જ્ઞાનની દ્રષ્ટિએ તો આત્મપમ્મીની વાત કરી 6મા અધ્યાયમાં, પણ અહીંયા પણ કહે છે કે સિદ્ધિઓ સમભૂતતા. વ્યવહારમાં પણ જ્યારે મનમાં સમત્વ આવે, મનમાં શાંતિ હોય, તમે આત્માને જાણવા સમર્પિત થાવ. મનમાં যদি ઘણી ઉચાટ હોય, આ કરું છે, પેલું કરું છે, પેલાને આમ કહી દઉં, હું નિષ્ફળ થઈ ગયો, નિરાશ થઈ જાય, મારા જન્મે કશું પ્રાપ્ત જ ન કર્યું એવું લાગે, અને માણસ પછી બીજું કશું કરે, આત્માનું ચિંતન કરી શકે નહીં, એને સમર્પિત થઈ શકે નહીં. માટે પહેલો તો સિદ્ધિઓ સમભૂતતા સમત્વય યોગ ઉચ્યતે. મને સિદ્ધિ સફળતા મળે કે નિષ્ફળતા, એ મારા માટે ભગવાને આપેલો પ્રસાદ છે. પછી એના પર પ્રસાદ ઉપર સારો છે ખરાબ ન કહે. કયો પ્રસાદ હતો? મજાનો સરસ મજાના પેંડા હતા, અને આવો બીજું કંઈક આવે, આવું મોઢું બગાડી દે. તો કે ના, પ્રસાદ એટલે પ્રસાદ ભગવાનનો છે. તુલસી પત્ર છે તો પણ મારા માટે પ્રસાદ છે. એવી ભાવના આવે તો આપણે મન શાંત થાય, રાગ દ્વેષથી મુક્ત થાય, તો જ આપણે આત્માને જાણી શકીએ, અને તો જ આપણે એમ આત્મા બ્રહ્મ શાસ્ત્ર કહે છે, તું જેને શોધી રહ્યો છે, જે સ્વયં આત્મા કેવો છે, સ્વયં પ્રકાશ છે, એને જાણવા માટે, હોવા માટે કે જાણવા માટે કશાની જરૂર નથી. એ જ બ્રહ્મ છે, એ જ પૂર્ણ છે, અને એ જ સર્વાત્મા છે. આ સમીકરણ પૂરું થવું જોઈએ. અને એટલે કે છે ઇતિ નિર્ધારિત સ્તુત્યા, જે આગળ કીધું ફળશ્રુતિ, પણ બધું તમે કહો તો છો કે તત્ર કમો કસ્વ ક, પણ એ કેવી રીતે શક્ય બને? તો કે શાસ્ત્ર પણ આ જ વાત કરે છે, અને પછી હવે આગળ દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે. અનુભવ દ્રષ્ટાંત, જે બહુ જાણીતું દ્રષ્ટાંત છે, એના દ્વારા કહે છે 56મા શ્લોકમાં. અનુભૂતોપ્યયં લોકઃ વ્યવહારક્ષમોऽપि સન્ન અસદ્રૂપો યથા સ્વપ્નઃ ઉત્તરક્ષણવાદતઃ. એટલે આપણે જ્યારે એમ કહે છે ત્યારે તરત જ પ્રશ્ન એ થાય છે કે અનુભૂતો એમ લોક, આ લોકમાં આપણો અનુભવ છે કે વ્યવહારક્ષમ, આમાં આપણે વ્યવહારને સમર્થ છે. આ લોક કેવો છે? જેમાં આપણે વ્યવહાર કરીએ છીએ અને મને એ વસ્તુ ઉપયોગી થાય છે. મહત્વનું એ છે ને કે વસ્તુ ઉપયોગી થાય છે માટે સત્ય છે. આપણે જૈમિની ઋષિ કહે છે કે વસ્તુની જે ઉપયોગીતા છે એના કારણે સત્ય છે, અને બધાના મનમાં એ જ છે કે સત્ય એટલે જે ઉપયોગી એ સત્ય, અને એટલા માટે એને આપણે જે ઉપયોગી સત્ય, પહેલાં તો ઉપયોગી છે માટે સત્ય, અને જે સત્ય કહીએ એ બધું જુદું જુદું છે. આ ઉપયોગી વ્યક્તિ જુદી છે, પેલી વ્યક્તિ થતી ઉપયોગી વસ્તુ ઉપયોગી થાય છે જુદી છે, અને બધું જુદું જુદું છે. તો એ હું કેવી રીતે હોઈ શકું? ત્યાં વિવિધતા છે, વિચિત્રતા છે, તો એ કેવી રીતે કહેવાય? અને તમે તો પૂછો એમ આત્મા બ્રહ્મ સર્વાત્મા તયા સ્થિત. આ બ્રહ્મ જ આત્મા બધા રહેલો છે, પણ અહીંયા તો કોઈ સમાનતા નથી દેખાતી. અને કહે છે એટલા માટે કહે છીએ કે અનુભૂતો એમ લોકો, આપણે અનુભવ છે આ લોકમાં કે વ્યવહારક્ષમ તયા સ્થિત. વ્યવહારક્ષમ વ્યવહારને સામર્થ્ય છે, એટલે કે એ સત્ય છે. પણ એટલે કે આ સત્ય છે, પણ એનો અર્થ એ નથી એ આપણે પૂર્ણતયા સત્ય છે. સત્યની વ્યાખ્યા શું છે?
ઉપયોગી છે માટે સત્ય છે એવું કહી શકાય નહીં. સત્ય અને મિથ્યાને પહેલાં સમજવા પડે. સત્ય એટલે આપણે ગઈકાલે હમણાં વાત કરીએ એ પ્રમાણે એ વિશ્વસનીય છે, જે ક્યારેય મારો ત્યાગ ન કરે, ક્યારેય એ મને દગો ન આપે, ક્યારેય એ મને દગો ન આપે. નામ સત્ય. સરળ ભાષામાં કહીએ તો જે ક્યારેય મને દગો ન આપે. અને મિથ્યા એટલે શું? કે જે મને એના પર હું વિશ્વાસ ન રાખી શકું. હમણાં હોય પછી ન હોય, પણ ઉપયોગી છે એ માટે સત્ય નથી. કારણ કે આપણે હમણાં જ વાત કરીએ કે અહીંયા જો કે દૃષ્ટાંત આપે છે, અશુદ્ધ રૂપો યથા સ્વપ્ન ઉત્તરક્ષણ બાધત. એટલે કે છે કે જે સત્ય છે એટલે ઉપયોગી છે માટે સત્ય છે. ઉપયોગી છે સત્ય ન કહેવાય, કારણ કે યથા સ્વપ્ન, જેમ સ્વપ્નમાં જનક રાજાને સ્વપ્ન આવ્યું અને પોતે રાજા છે એટલે તો પૂછે છે ને બધાને કે આ સત્ય કે પેલું સત્ય? સ્વપ્નમાં પોતે ભિખારી બની ગયા અને ભીખ માગે છે, કે ખાવાનું મળતું નથી અને થોડુંક મળ્યું અને હાંડા મૂક્યું ત્યાં કૂતરો થઈ ગયું. તો એ સત્ય કે હું ત્યાં રાજા છું, મારે 10 નોકરો હાજર છે, ખાવા માટે કંઈક એવું હોય તો બધા કેટલી વસ્તુ હાજર થાય છે, પણ એ શું થયું? પાથ યોગ્ય. સ્વપ્ન કેવું છે? જે કંઈ અનુભવ સત્ય હતું. આ ચલો આ ભિખારીની વાત કરી, રાજા જનક રાજાની સ્વપ્નની વાત કરી, પણ સ્વપ્નમાં ઘણી વખત આપણે લોટરી લાગી ગઈ અને કરોડો રૂપિયા હતા. તો કરોડ એક નહીં, ઘણા બધા રૂપિયાની લોટરી લાગી, અનેક કરોડ રૂપિયા, 2-4 કરોડની. અને જાગી ત્યારે તો 1 લાખ રૂપિયા માટે પણ વિચાર કરવો પડતો હોય. તો એ ઉપયોગી તો છે જ ને. એટલે કે બાધક્ષમ. જે બહુ સ્પષ્ટ ઉત્તરક્ષણ બાધત. સ્વપ્નમાં જે કંઈ અનુભવ કર્યો એ કદાચ ભિખારી બન્યા કે પછી રાજા બની ગયા, ખૂબ બધા પૈસા મળી ગયા, પણ ઉત્તરક્ષણ બાધત, જેવા જાગ્યા એનો બાદ થઈ ગયો. એ બાદ થઈ ગયો એટલે કે મારી પાસે વસ્તુ ઉપયોગી હોવા છતાં પણ એ ઉપયોગી રહેતી નથી. માટે કેવું છે? બાધક્ષમ. એટલે કે જેનો બાદ થઈ જાય એ કેવું છે? અસદરૂપ. એટલે આ જગતમાં ઉપયોગીતા જરૂર છે. એટલે સત્ય છે એવું કહી શકાય નહીં, કારણ કે એનો બાદ થઈ જાય છે. દરેક વસ્તુ એવી છે કે જેનો બાદ થાય છે. સમજો, એકે વસ્તુ એવી નથી કે હંમેશા રહેવા વાળી છે, વિશ્વસનીય નથી. એક જ વસ્તુ વિશ્વસનીય છે. કોણ છે? હું છું. કારણ કે હું એ હંમેશા રહું છું. જાગ્રતમાં પણ હું હતો, સ્વપ્નમાં પણ હું હતો અને સુષુપ્તિમાં પણ હું છું. અને આ માટે પહેલાં તો સત્ય અને અસત્ય, મિથ્યા અને એની સ્પષ્ટતા સમજવી જોઈએ કે જે વિશ્વસનીય છે સત્ય છે, જેનો ત્રણેય કાળમાં બાદ ન થાય, જેને ત્રણેય સ્થાનમાં, ત્રણેય કાળમાં, વસ્તુમાં ક્યાંય બાદ ન થાય. સત્યમ કાળ અતિષ્ઠતી તત્સત્યમ. એ વ્યાખ્યા કરવી તો કરે, પણ આપણે સરળ વ્યાખ્યા એક જ છે, જે વિશ્વસનીય છે સત્યમ. અને એટલા માટે રામાયણમાં પણ ભગવાન શ્રી રામ પોતાના બધા લોકોને બોલાવીને, અયોધ્યાવાસીઓને બોલાવીને ઉત્તરકાંડમાં કહે છે, મને ખ્યાલ છે ત્યાં સુધી ચોપાય, સુનવ તાત માયાકૃત ગુણ અરુદોષ. અને બહુ સુંદર કહે છે ત્યાં, સુનો આ તમે સત્ય મિથ્યાને સમજવા માટે આ ચોપાઈ બહુ સુંદર છે. સુનવ તાત માયાકૃત ગુણ અરુદોષ અને ગુણ ઉભયન દેખીએ સો અવિવેક. એના માટે કેવો વ્યવહાર હોવો જોઈએ? સુંદર વાત ભગવાને રામચરિતમાનસમાં કરી કે હે ભાઈ, તમે જાણો આ બધું માયાનું બનેલું છે. માં ગુણ અને દોષ બધા છે, ગુણ અને દોષ બંને છે. પણ જે વ્યક્તિ પરમ તત્વને જાણવા માંગે છે એનું કામ એક છે, ગુણ ઓર દોષને દેખીએ સો અવિવેક. અવિવેક જ હોય છે. અવિવેકી છે એ જ કોઈનામાં ગુણ જોવે છે, કોઈનામાં દોષ જોવે છે. દોષ અને ગુણ તો માયાના છે, માટે અસદ છે, માટે એને જોવા જોઈએ. પ્રથમ આ પહેલું સ્ટેપ એ રામાયણની દ્રષ્ટિએ કે આ ગુણ અને દોષ એ માયાકૃત છે, માટે એ તાત ગુણ દોષ ગુણ ઉભયને દેખીએ સો અવિવેક. પછી શું કરવું જોઈએ? નિજ પ્રભુમય દેખીએ જગત
પાસન કરીએ વિરોધ. શું કહે છે? નિજ પ્રભુમય દેખીએ જગત, પાસન કરીએ વિરોધ. જગતના બધામાં પોતાના પ્રભુને જુઓ. મુશ્કેલ તો છે. તો તુલસીદાસજી મહારાજ જ કહે, જ્યાં રામમય સબ જગ જાને. જો બધામાં મારો પ્રભુ જ છે, તો પછી કોને મારા જે વિરોધ કરું છું, જેની સાથે શત્રુતા કરું છું, એના કારણે મારા મનમાં મારું મન એમાં વ્યસ્ત રહે છે. શત્રુતા કરો તો વાંધો નહીં, વિરોધ કરો તો વાંધો નહીં, પછી મારું મનનો સ્વભાવ જ એવો છે મનનો કે પછી એનો જ વિચાર કરે, બીજું કશું કરે જ નહીં. આપણે બધાનો અનુભવ હશે કે કોઈ વસ્તુ આપણે ગમતી ન થઈ હોય તો એ જ વસ્તુ યાદ આવે, પણ એ વ્યક્તિ તારી સાથે કેટલું બધું સારું કામ કર્યું છે, એને ઉપયોગી થઈ છે એ યાદ આવે. એટલા માટે તુલસીદાસજી મહારાજ ભગવાન કહે છે કે નિજ પ્રભુમય દેખીએ જગત, કાસન કરીએ વિરોધ. અને પછી છેવટે કોણ રહે છે? ભગવાન હોય તો પછી હું ક્યાં? હું હોય તો ભગવાન નહીં. એટલે ટૂંકમાં એક બ્રહ્મ, આ શું કીધું આગળ કીધું ને એમ કે આત્મા એવો બ્રહ્મ, અથવા તો બ્રહ્મ એવો અહમ. સર્વાત્મા બધું જ પરમાત્મા જ છે. જ્યારે હું અને ભગવાન જુદા નથી તો પછી જગત પણ એ જ બની જાય. આ અનુગત ભલે તમારો હોય. એ પ્રશ્ન એ છે કે ભલે તમે આ લોકમાં વ્યવહારક્ષમ લાગે છે, આ વ્યવહાર કરીએ છીએ, પણ એ સત્ય નથી, એ વિશ્વસનીય નથી. એને જેટલું સ્થાન છે એટલું આપો. એ વ્યવહાર છોડી દઈએ. ઘણા લોકો આવું બધું કરે પછી આ શરીર મિથ્યા છે એટલે શરીરનું જે થવું થાય, અમે કંઈ દરકાર કરીશું નહીં, એવું જરૂર નથી. જે સ્થાન છે તે સ્થાન આપો. વ્યવહારક્ષમ છે, જરૂરી છે, પણ એને તમે સત્યનું બનાવી શકો. ગમે તે રીતના આપણે બધાને કહું છું. આજકાલ તો મને કોઈ 10,000 રૂપિયા, 20, મારી દીકરી નવા વર્ષ માટે 20,000 રૂપિયાના ચપ્પલ હશે. તો એવા કેવા ચપ્પલ હશે? હીરા હોય અંદર, સાચા હીરા કેવું નાખ્યું હોય. એટલે પણ પછી બીજા દિવસે તો એ ચપ્પલ એના રસ્તાન પડી જાય. આ તો જસ્ટ વાત કરીએ એટલે આવા ચપ્પલ હોય તો આપણે મંદિરમાં મૂકતા નથી, એના સ્થાને જ રાખીએ છીએ. વ્યવહારના સ્થાને હોય એને તમે પારમાર્થિક સ્થાન મૂકી દે છે. આપણે મોટે ભાગે વ્યવહારને પારમાર્થિક બનાવે છે. માટે કહે છે ભલે તમને જગત વ્યવહારક્ષમ લાગતો હોય પણ એ અસદરૂપ છે, કારણ કે ઉત્તરક્ષણ બાધત, બીજી ક્ષણે એનો બાદ થાય છે. જેમ સ્વપ્નનો યથા સ્વપ્નમ, જેવી રીતે સ્વપ્ન બાદ થાય છે એ રીતે અહીંયા પણ થાય છે. માટે આ પ્રકારનો વિવેક કરવો જોઈએ. બસ એટલે કોઈની સાથે વિરોધ કરવાની જરૂર નથી. આ જગત સ્વપ્નવત છે અથવા તો ઇન્દ્રજાળ એવું પણ કહેતા હોય છે. જેમ આકાશમાં દેખાતું હોય વરસાદ ઋતુમાં નાના છોકરાઓના, પણ મેં તો જોયું છે ગંગા કિનારે બરોબર એવા સરસ દેખાય, હાથી ઘોડો બધું જતું દેખાય વાદળમાં. એ તો બીજી ક્ષણ દેખાય નહીં. ત્યારે કોઈને બોલાવીએ કે જોજો ત્યાં તો જતું રહ્યું હોય. એમાં જગત આવું જ છે. બાદ ક્ષણ માટે ઉપયોગી છે એટલે સત્ય છે એવું નથી. આગળ કે છે પછીનો 57, બરાબર 57માં આવી આપણે કે બાદક્ષણ છે. તો આપણે વિચાર કર્યો કે અહીંયા આપણે બતાવે છે 57માં, કારણ કે ઘણી વખત આવું થતું હોય છે. આ આપણે વિસ્તારથી બતાવે છે કે બાદક્ષણ કેવી રીતે છે. ઘણી વખત આપણે કોઈને કહીએ મારું માથું બહુ દુખે છે, હા તમે કાલે છે ને બહુ બરફ ખાતો હતો ને, અથવા તો રેતીમાં, ઠંડી રેતીમાં સમુદ્ર કિનારે ચાલે માથું દુખે. પણ માથું દુખે છે એનું કારણ બતાવે, પણ એનો ઉપાય તો બતાવો. આપણે જોજો આવું જ કરતા હોય. મને આ વ્યક્તિ સાથે બહુ બીક લાગે છે, પણ શેના માટે? પેલી વ્યક્તિના વ્યવહારથી. તો એ તારા માટે શત્રુ છે એટલા માટે તને બીક લાગે છે, પણ પછી શું કરવું? એની સાથે મિત્રતા કરી લે, પ્રેમથી એની સાથે વ્યવહાર કરે. એવો ઉપાય બતાવવામાં આવે નહીં. માથું દુખે છે, ઔષધિ નહીં, તમે આમ કર્યું પેલા આમ થયું. પણ પછી શું કરો? તો આપણે શાસ્ત્ર અહીંયા હવે પછીના શ્લોકમાં ખાલી આ જગત વ્યવહારક્ષમ છે એ તો બરોબર છે, ઉપયોગી છે, અસદરૂપ છે, બાદ યોગ્ય છે. એટલે શું બાદ યોગ્ય છે એ કહ્યું તો ખરું, પણ એને આપણે વધારે વિસ્તારથી 57માં શ્લોકમાં કહે છે સપનો જાગરે બીકહ
સ્વપ્ને પીન ચ જાગરઃ ગયમેવ લયે નાસ્તિ ગયોપી શુભયો ન ચ પીન શુભયો ન ચ. એટલે કે છે મિથ્યા, અસદ એટલે મિથ્યા. ભલે આપણે સ્વામી કહ્યું કે તમને એમ કહો કે ઉપયોગી છે માટે એ સત્ય છે. આઈ એમ સોરી, જે વસ્તુ તો આવી છે. તમને કદાચ ખરાબ લાગશે કે આ જગત ઉપયોગી છે માટે સત્ય છે, તો કે સત્ય તો આ છે. શું કે અસદ રૂપ કેમ? કારણ કે સ્વપ્ને જાગરે લીક, અલીક એટલે મિથ્યા. લીક એટલે મિથ્યા ઇવ, એટલે કે સ્વપ્નમાં જાગરે અલીક મિથ્યા છે. એટલે કે સ્વપ્ન આવે ત્યારે જાગૃત હોતું નથી. જાગીએ ત્યારે આપણે સ્વપ્નની વાત યાદ આવે છે, અને તમે જોજો કે સ્વપ્નમાં જાગૃતની કોઈ વાત યાદ નથી આવતી. પણ જાગ્યા પછી આપણે સ્વપ્નમાં આવું થયું હતું, આમ થયું છે, બહુ સ્પષ્ટ સ્વપ્ન આવ્યું હોય તો, બાકી એ પણ નથી હોતું. સ્વપ્નો જાગરે અલીક એટલે મિથ્યા છે. સ્વપ્ને નહીં જાગર એટલે અલીક એટલે મિથ્યા. એટલે શું કે સ્વપ્નમાં જાગૃત અવસ્થા હોતી નથી, અને જાગૃતમાં સ્વપ્ન નથી. અને દ્વયમેવ લયે નાસ્તિ લયો હિ ઉભયો ન ચ. અને બંને જાગૃત અને સ્વપ્ન સુસુપ્તિમાં હોતા નથી, બંનેનો ભાગ થઈ જાય છે. એ ટૂંકમાં જે ભાગ એટલે શું કે એ વસ્તુ કાયમ રહેતી નથી. સ્વપ્ન છે એ જાગૃત વખતે સ્વપ્ન નથી હોતું, અને સ્વપ્ન જાગૃત હોય ત્યારે સ્વપ્ન નથી હોતું, અને સ્વપ્ન હોય ત્યારે જાગૃત નથી, અને સુસુપ્તિમાં બધું જ નથી. આ બધું જ મિથ્યા છે. ઓહો, બધું મિથ્યા તો બહુ સારું. શું એટલે કે આ બધું મિથ્યા છે. એટલે શાસ્ત્રનું અધ્યયન કરવું એ પણ મિથ્યા જ થયું. ગુરુ શિષ્યનો સંબંધ પણ મિથ્યા જ થયો. એટલે આપણે શાસ્ત્રને ભણવાની અને આને ભણવાની જરૂર મિથ્યા છે ને. જે બાદ યોગ્ય છે એને મિથ્યા છે. એ વાત સાચી છે. મિથ્યા એટલે શું? જો જે સત્ય છે એ મિથ્યાનો વિરોધ નથી કરતો. હું બ્રહ્મ છું, અહીંયા મહાત્મા બ્રહ્મ એ સત્ય છે, એ જ્ઞાન છે. એ કોઈનો વિરોધ નથી કરતો, અજ્ઞાનનો વિરોધ નથી કરતો. હું જ્યારે મારી જાતને જીવ માનું છું, અધૂરો માનું છું, પણ એનો વિરોધ થતો નથી. સત્ય કોઈનો વિરોધ કરતો નથી. વિરોધ કોણ કરે છે? મિથ્યા મિથ્યાનો વિરોધ કરે. મિથ્યા જ મિથ્યાનો વિરોધ કરે છે. અત્યારે આ જે જીવત્વ છે, હું ઊણો છું, હું અધૂરો છું માનું છું, એ શું છે? જીવત્વ, જીવપણું. પોતાના વિશેનો ખોટો ખ્યાલ, આપણે પોતાના વિશેનો ખોટો ખ્યાલ, જગત વિશેનો ખ્યાલ અને ઈશ્વર વિશેનો ખ્યાલ, એ બધા જ કેવા છે? કલ્પના છે, મિથ્યા છે. પણ એ મિથ્યા છે જ, એ મિથ્યાને દૂર કરે. શાસ્ત્ર આપણને દ્રષ્ટાંત આપે કે જેમ સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એવું વાઘ પાછો પડતો, ખબર નહીં ક્યારેક આવું થાય. એક વાઘ હતો ને બરોબર પાછો પડ્યો, એવી બીક લાગે વાઘની, અને બરોબર આપણી પાછળ પણ હું જેમ દોડું મારી પાછળ ઘૂરકે એટલે એવા બી ગયા અને એકદમ જાગી ગયા. જાગ્યા ત્યારે કરવું હાથ તો છે નહીં, પણ એ પછી બે મિનિટ તો આપણે પાસે રેપજેપ થઈ ગયા હોઈએ, અને ગજી પાછળ પડ્યો એવું લાગે. પણ જાગ્યા પછી 2-3 મિનિટ પછી ખબર પડે, ઓહો વાઘ તો સ્વપ્નમાં હતો, મારી પાછળ પડ્યો હતો, મને લાગતું હતું. પણ એ જાગવા માટે કોણ કામ લાગ્યું? જ્યારે હું જાગી, વ્યક્તિ જાગી ત્યારે કોણ કામ કર્યું? વાઘ. ને વાઘ કેવો હતો? મિથ્યા. અને મિથ્યા વાઘ પણ આપણને જગાડી શકે અને દુઃખમાંથી મુક્ત કરાવી શકે એવું થયું ને. એ રીતે ભલે તમે એમ કહો કે બધું મિથ્યા છે, શાસ્ત્ર મિથ્યા, ગુરુ શિષ્યનો સંબંધ મિથ્યા, બધું મિથ્યા છે ને, તો કે ના, એ પણ આપણને જગાડવા માટે બહુ ઉપયોગી છે. પણ એના માટે આગળ વાત કરી પ્રમાણે ભક્તિ જોઈએ. ભક્તિ, ગુરુ માટે પણ ભક્તિ, શ્રદ્ધા, શાસ્ત્ર માટે પણ ભક્તિ. એના માટે જે કંઈ કરવું હોય, પ્રાર્થના કરો, પૂજા અર્ચના, જન્માષ્ટમી આવી પૂજા કરીશું. શેના માટે? કે જેથી અમે આ કૃષ્ણ બંને જગતગુરુ એવું બધું કાલે કહીશું, પણ એ કૃષ્ણને અનુગ્રહ થાય તો જ આપણે આને
જે સત્ય છે, જે કૃષ્ણ સર્વનો આત્મા છે એ આપણે જોઈ શકીએ. તો એના માટે ભલે મિથ્યા કહીએ, આ બધું જાગ્રત, આ સ્વપ્ન નથી, સ્વપ્નમાં જાગ્રત નથી, સુસુપ્તિમાં કંઈ જ નથી, પણ એ બધું બાહ્ય યોગ્ય છે, મિથ્યા છે, અસત્ય છે. પણ છતાં જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી એ બધાને આપણે મિથ્યા મિથ્યા કહીને ખાલી બોલવાનો મિથ્યા નહીં. જેમ લોકો ને બધી વાત આવે છે ને એ બધું ભણીને પછી એક દિવસે આ બધું સાંભળ્યું કે મિથ્યા છે, હાથના દેવતા ઇન્દ્ર છે અને એનું સરસ મજાનો બગીચો બનાવેલો અને ગાય જરા ખુલ્લી આવી ગઈ, થોડા તુલસી થઈ ગઈ હશે કદાચ, કે પછી જોઈને બહુ ગમે એટલે જોઈને આ વાત થોડું ખાઈ ગઈ ટૂંકમાં. એને તો એટલો ગુસ્સો આવ્યો, બહુ મારી લોકો તો ગુસ્સામાં વિવેક જ ભૂલી જાય છે. પોતાના છોકરા હોય તો છોકરાને મારી હશે, ગાયને ખૂબ મારી, ગાય ધોઈ આમ પડી ગઈ, મરી ગઈ એમ કહી તો ચાલે. પછી સપનામાં આવ્યું કે તે ગાયને મારી તો તને બહુ હત્યાનો પાપ લાગ્યો, તારે નરકમાં જ જવું પડશે. કે સ્વપ્નમાં બધું ચાલે છે. એટલે કે મેં ક્યાં મારી છે? આ તો ઇન્દ્રદેવ મારી છે, હાથના દેવતા ઇન્દ્ર છે, તો ઇન્દ્ર મારી, મેં ક્યાં મારી છે એમ. એટલે દિવસે ભગવાન કીધું કે ચાલ ત્યાં તને બતાવો. ઇન્દ્રદેવ જ કે તો મારા ઉપર પાપ આવશે. ઇન્દ્રદેવ થયું કે કંઈક વગર મને બ્રહ્મ બહુ હત્યા લાગશે. ઇન્દ્રદેવ મનુષ્યનું રૂપ લઈને આવ્યા કે હા, શું સરસ બગીચો બનાવ્યો છે, કેવા સરસ ફૂલ ઉગે છે, સુગંધ તો જો છે, ક્યાંની ક્યાં સુગંધ આવે છે, કેવો સરસ બગીચો બનાવ્યો છે, કોણે બનાવ્યો છે ખબર નથી. બગીચા પાસે ઉભા રહીને બોલે છે કે તો મેં બનાવ્યો છે. તો એ શું થયું, જ્યારે સારી વસ્તુ ત્યારે મેં અને ખરાબ થઈ કે તું, એને જ્ઞાન નથી કહેતા. મિથ્યા બાધ્યુગ ક્યારે કહી શકીએ કે જ્યારે એ પ્રકારનું અધિકારીત્વ પ્રાપ્ત કર્યું. એટલે મિથ્યા કહીને પછી ભગવાનનું નામે છોડી દઈએ, પૂજાએ છોડી દઈએ, આ બધું અર્ચના છોડી દઈએ, બધું કંઈ જરૂર જ નથી. હું તો ઘણા લોકો એવું કર્યું છે. આ વાત એકદમ યાદ આવી કે બધું મિથ્યા છે, પોતે પૂજા કરતા હોય ભગવાનને પણ નર્મદા પધરાવ્યા હોય કે ગંગાજીમાં, બધું છોડી દે. છોડવા માટે નથી, જ્યાં સુધી જેમ પેલા ભાઈએ જ્યાં સુધી જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી તો પૂજા અર્ચના જે કંઈ કરવું જોઈએ એ ખરેખર કરવું જોઈએ, એને છોડવાની જરૂર નથી. બધું મિથ્યા છે ત્યાં એટલા માટે નહીં, પણ જ્યાં સુધી આ બધું આત્મા રૂપે, હું રૂપે આ સર્વ જણાય એ પ્રકારનો મારો વ્યવહારમાં અભિવ્યક્ત થાય, ખાલી બોલવાથી નહીં, વ્યવહારમાં એને મળે. વારંવાર આ સમજવાની જરૂર છે. મારા જીવનનું સૌથી મહત્વની વસ્તુ શું છે એને મહત્વ આપીએ અને એ પ્રમાણે જીવન જીવવું જોઈએ, તો જ આપણને આનો લાભ થાય. કારણ કે બધું મિથ્યાનું બધું ટેકનિકલ બધું કહી દે, પણ એ જીવનમાં આવવું જોઈએ. અને એટલા માટે ચાલો પછી કહે છે કે ઉપસંહાર કરતા કહે છે, વિચાર પછી કરીશું. એક વાંચી તો લઈએ 58મો શ્લોક. ત્રયમેવ ભવેન મિથ્યા ગુણત્રય વિનિર્મિતમ અસ્ય દ્રષ્ટા ગુણાતીતઃ નિત્યો હિ કચિદાત્મકઃ. ઉપસંહાર કરતા કહે છે ત્રયમેવ ભવેન મિથ્યા. ત્રય એટલે ત્રણ એટલે કયું? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, ત્રણેય અવસ્થા એ મિથ્યા છે. કારણ કે ગુણ ત્રય વિનિર્મિત, એ ખરેખર આ ગુણ એટલે સત્વરજ તમોગુણ પણ કહી શકાય, અને એ ગુણોથી બનેલી છે માટે વિનિર્મિત એટલે કલ્પિત છે. આ ગુણોને કારણે છે અને આત્મા કહે છે નિર્ગુણ. એટલા માટે કહે છે અસ્ય દ્રષ્ટા, આ ત્રણેય અવસ્થાને જાણનાર કોણ છે? દ્રષ્ટા. એ કેવો છે? ગુણાતીત, આ ત્રણેય ગુણથી પર છે. અને એ કેવો છે? નિત્ય, એક, ચિદાત્મક. પાછું જે આગળ બધું કીધું છે એ જ બધું આપણે આત્માના સંદર્ભમાં બતાવે છે. આત્મા દ્રષ્ટા એટલે સાક્ષિકો, દ્રષ્ટાકો, આ ત્રણેય અવસ્થાને જોનાર, જે એની સાથે કોઈ પણ રીતે તાદાત્મ્ય પામતો નથી, એનું નામ દ્રષ્ટા. એ જ કેવો છે? ગુણાતીત, ત્રણેય ગુણથી પર, ત્રણેય ગુણ એની પર કોઈ પ્રકારનો પ્રભાવ જન્માવતો નથી, એને હંમેશા રહે છે, નિત્ય અને
ચિદાત્મક ચૈતન્ય રૂપ છે. વિશેષ ચર્ચા આપણે પરમ દિવસે કરીશું. કાલે તો જન્માષ્ટમી છે માટે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.